જય જિનેન્દ્ર, આપ સૌને જણાવતા અમે આનંદ અનુભવીએ છીએ કે કુંદરોળી ડિજિટલ ડાયરી હવે તૈયાર છે. આપણે બધા જાણીએ છીએ કે ગામની ડાયરી પહેલાં જ્યારે બુકના ફોર્મમાં છપાતી તો તેમાં કેટલી તકલીફો આવતી. કોઈ પણ જાતનું ફેરબદલ લગભગ અશક્ય રહેતું. આજે હવે ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ યુગમાં ડિજિટલ ડાયરી એક વરદાન રૂપ છે. તમારે કોઈ પણ ફેરબદલ કરવો હોય તો તે સહેલાઈથી થઈ શકે છે અને એટલું જ નહીં પણ તે ફેરબદલ તમે જાતે જ કરી શકો છો. તમારે કોઈના મદદની રાહ જોવી નથી પડતી. શ્રી કુંદરોળી મહાજન દ્વારા કુંદરોળી ગામના ડેટાનું સંકલન કરવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી કુંદરોળી દેરાવાસી અને સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ દ્વારા તે ડેટાને અપડેટ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. હવે તે ડેટાને ડિજિટલ ફોર્મેટમાં કેવી રીતે ફેરવવું તેના પ્રયત્નો ચાલુ હતા અને એવામાં કચ્છી કમ્યુનિટીમાં આશીર્વાદ રૂપ કમ્યુનિટી એપ એટલે કે સીટી તેનો વિચાર આવ્યો. અમે શ્રી અમિતભાઈ છેડા ફાઉન્ડર કમ્યુનિટીના તેમની સાથે સંપર્ક કર્યો અને તેમણે તે વિચારને તરત જ વધાવી લીધો. કુંદરોળીનો એક અલગ સેક્શન કમ્યુનિટી એપમાં જોવામાં આવશે. તમે કોઈ પણ ગામવાસીનો વિગત તેમાં સરનેમ દ્વારા, તેના નામ દ્વારા અથવા તેના એરિયા વાઇઝ પણ તમે તે વિગત મેળવી શકો છો. આગળ જતા વ્યવસાયિક વિગત દ્વારા પણ તમે ગામવાસીને શોધી શકશો. કોઈ પણ જાતનો ફેરબદલ કરવો હોય તમે જાતે જ તમારા પ્રોફાઇલમાં કરી શકશો. તે સિવાય કુંદરોળીની જેટલી પણ સંસ્થાઓ છે અને તે સંસ્થાઓમાં હોદ્દેદારો તેની વિગતો તમને આ એપમાં મળશે. કુંદરોળીનો ઇતિહાસ, કુંદરોળીની ગૌરવ ગાથા અને કુંદરોળીમાં ફરવાલાયક સ્થળો આ બધું તમને આ એપમાં મળશે અને એનાથી વધારે આગળ જતાં તેમાં ઘણા બધા વધારા પણ થતા આવશે. શ્રી કુંદરોળી દેરાવાસી અને સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ કમ્યુનિટી એપ, તેની ટીમ, શ્રી અમિતભાઈ છેડા સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. તારીખ 31 મે 2025 કુંદરોળીમાં શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જિનાલયના 76મી ધ્વજાના પાવન પ્રસંગે કુંદરોળી ડિજિટલ ડાયરીનું અનાવરણ કરવામાં આવશે, જેનું પ્રસારણ ઓનલાઈન પણ કરવામાં આવશે. આપ સૌને આ પ્રસારણ સમયે, જેનો સમય હવે પછી જાહેર કરવામાં આવશે, તે સમયે આપ સૌને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાજર રહેવા માટે શ્રી કુંદરોળી દેરાવાસી સંઘ આપ સૌને આમંત્રિત કરે છે. તો આપ સૌ આ પ્રસંગે જરૂરથી હાજર રહેશો. ધન્યવાદ.